નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. કોલકાતામાં વરસાદે 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ગાડીઓ તણાઈ, ટ્રેન, મેટ્રો, વિમાન સેવા ખોરવાઈ, 7ના મોત. એર સ્ટ્રાઇકમાં નાના ભૂલકાઓના મોત બાદ પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ આક્રોશ. પેલેસ્ટાઇનના મુદ્દે ઇટાલીમાં અજંપો, મેલોની વિરુદ્ધ ઠેર ઠેર હિંસા, ટોળાએ ટ્રેન રોકી, પોર્ટ બંધ કરાવ્યું. જુબિન ગર્ગ પંચમહાભૂતમાં વિલીન, અંતિમ સંસ્કાર સમયે ફેવરિટ ગીત વગાડી અપાઈ શ્રદ્ધાંજલિ. સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલેશનની કાર્યવાહી, સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર. તંત્રી સ્થાનેથી H1B વિઝા ફીમાં વધારાથી અમેરિકા ખાતેથી રેમિન્ટેન્સમાં ઘટાડો થશે, રૂપિયા પર દબાણ આવશે. મા નર્મદા નદીના કિનારે આવેલા કુબેર ભંડારી કરનાળી મંદિરે સર્વે પિતૃ અમાસે ભક્તોનું માનવ મેરામણ ઉમટી પડ્યું. સ્પષ્ટ હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનમાં અમે વસ્તુઓને તોડી પાડીશું, પોલેન્ડના PM. ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ કોન્કલેવ 2025નું ઉદ્ઘાટન કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ. ટ્રમ્પે ટિકટોક ડીલમાં મર્ડોક પરિવારની સંભવિત સંડોવણીની જાહેરાત કરી. તેઓ આ દેશને પ્રેમ કરે છે. UN પ્રતિબંધો પર વિચારણા કરી રહ્યું છે કે ત્યારે ઈરાનના પરમાણુ વડા મોસ્કોમાં પાવર પ્લાન્ટ કરાર પર હસ્તાક્ષર કરવા માટે. જનફરિયાદ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને નવરાત્રિની શુભકામનાઓ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માના નોરતા નવરાત્રિ ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભરાતી વરસાદી પાણીની સમસ્યાના ઉકેલના એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક હાથ ધરતા શ્રી અમિતભાઈ શાહ. વડોદરામાં એક જ દિવસે 2 અછોડા તોડનાર લૂંટારો પકડાયો, રિવોલ્વર કબજે. ગુજરાતના વિવિધ 10 બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું. 51,000 કિલોથી વધુ ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો. MSUની સાયન્સમાં પરીક્ષા, મહિલા અધ્યાપકે વિદ્યાર્થીનીના પેન્ટના ખિસ્સામાં ચેકિંગ માટે હાથ નાખતા હોબાળો. ગાંધીનગરથી મોટી ઘટના. ગાંધીનગર જિલ્લામાં અજાણ્યા તત્વો દ્વારા મધરાતે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો. ભરણપોષણ ઘરેલું હિંસા કેસની ફાઇલ બનાવવા લાંચ લેતી મહિલા ઝડપાઈ. દહેગામના કલ્યાણ કેન્દ્રના સંચાલક તરીકે મહિલા કામ કરતી. ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવરાત્રિ મહોત્સવ શરૂ. ગુરુમાં સમાનંદ સરસ્વતીજી આદ્યશક્તિની આરતી ઉતારી. લાલિત્ય મુનશાએ ગરબાની રમઝટ બોલાવી. ગોધરા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.